નમસ્કાર. ચાલો આજે એક એવી દુનિયામાં ડૂબકી મારીએ જેનું નામ છે જીવનવિદ્યા. આ કોઈ ફિલોસોફી કે માન્યતા નથી, પણ જીવનને સમજવાની, વાસ્તવિકતાને સીધી જોવાની એક રીત છે. તો ચાલો ને આ ખૂબ જ રસપ્રદ સફર સાથે મળીને શરૂ કરીએ. તો ચાલો એક એવી લાગણીથી શરૂઆત કરીએ જે કદાચ આપણા બધા માટે ખૂબ જાણીતી છે. ક્યારે એવું બન્યું છે કે જીવનની દોડમાં બધું જ મેળવી લીધું હોય, પણ છતાંય અંદરથી એક ખાલીપો અનુભવાય? આ અતૃપ્તિ, આ ખાલીપણું આખરે આવે છે ક્યાંથી? અને જાણો છો, આ અનુભવ કંઈ ફક્ત અમુક લોકો પૂરતો સીમિત નથી. આખી દુનિયામાં ભૌતિક સુખ સુવિધાઓની ભરમાર વચ્ચે પણ લોકો અંદરથી એક ઊંડી ખાલી જગ્યા અનુભવી રહ્યા છે, એક અતૃપ્તિ. તો સવાલ એ છે કે આખરે આ ખાલીપો છે શું? બસ આ જ મૂળભૂત સમસ્યાનું સમાધાન શોધવાનો પ્રયાસ એટલે જીવનવિદ્યા. એમ સમજો કે એ આપણને એક નકશો આપે છે, એ સમજવા માટે કે આ જે ખૂટતી કડી છે, આ ખાલી જગ્યા છે, એ શું છે અને તેને સાચા અર્થમાં સુમેળ અને સંતોષથી કેવી રીતે ભરી શકાય. હવે મજાની વાત એ છે કે જીવનવિદ્યા મુજબ આ ખાલીપણાનું મૂળ એ આપણી જ એક એવી ઊંડી માન્યતામાં છુપાયેલું છે જેના પર કદાચ આપણે ક્યારેય શંકા જ નથી કરી. આપણે નાનપણથી સાંભળતા આવ્યા છીએ, ખરું ને, કે ભાઈ દરેક વ્યક્તિનું સત્ય અલગ, દરેકના લક્ષ્ય અલગ. અને આ વિચાર આપણા સમાજમાં એટલો ઊંડે સુધી વણાઈ ગયો છે કે આપણે તેને જ સાચો માનીને આખું જીવન જીવી નાખીએ છીએ. પણ જરા એક ક્ષણ માટે અટકીને વિચારીએ, શું એવું બની શકે કે આ જ માન્યતા જે આપણને આટલી સાચી લાગે છે એ જ આપણા બધા મતભેદો અને ઝઘડાઓનું મૂળ કારણ હોય? કારણ કે જો દરેકનું સત્ય અલગ હોય તો પછી પરિવારમાં, સમાજમાં સાચો સુમેળ કેવી રીતે શક્ય બને? અને અહીંયા જ સૌથી મોટો વિરોધાભાસ છુપાયેલો છે. જો એક તરફ આપણને બધાને જીવનમાં સુમેળ જોઈએ છે, સહમતિ જોઈએ છે, પણ બીજી તરફ આપણી જ માન્યતા આપણને અસહમતિ અને અવ્યવસ્થા તરફ ધકેલી રહી છે. કેવી વિચિત્ર વાત છે, નહીં? તો સવાલ એ થાય કે જો આ માન્યતામાં ગડબડ છે તો પછી રસ્તો શું? અને જીવનવિદ્યાનો જવાબ બહુ જ સીધો અને સરળ છે. એ કહે છે, કોઈ નવી વાતને માની ન લો, એના બદલે જાતે જ એક ઊંડી તપાસ શરૂ કરો. જીવનવિદ્યા એનો શાબ્દિક અર્થ જ છે જીવનનું જ્ઞાન. આ કોઈ સિદ્ધાંતને આંખ બંધ કરીને સ્વીકારવાની વાત નથી, બિલકુલ નહીં. પણ આ તો જાતે પ્રશ્નો પૂછીને, જાતે ચકાસીને સત્ય સુધી પહોંચવાનો એક માર્ગ છે. અને આ તપાસ કેવી રીતે કરવી? એના માટે આ પદ્ધતિ આપણને શું વિચારવું એ નથી કહેતી, પણ કેવી રીતે વિચારવું એ શીખવે છે. જુઓ, કોઈ પણ વાતને આ 3 સ્તરે ચકાસવાની છે. પહેલું, શું એ મને અંદરથી સાચી લાગે છે? બીજું, શું એ મારી આસપાસના લોકો માટે પણ સાચી ઠરે છે? અને ત્રીજું, શું આ દરેક મનુષ્ય માટે એક મૂળભૂત સત્ય છે? તો ચાલો આ જ પદ્ધતિનો ઉપયોગ કરીને એક બહુ મોટા ક્રાંતિકારી વિચારને ચકાસીએ. વિચાર એ છે કે આ સમગ્ર અસ્તિત્વ, હા, આખું અસ્તિત્વ, ફક્ત એક અપવાદને બાદ કરતા એકદમ સંપૂર્ણ સુમેળ અને વ્યવસ્થામાં ચાલે છે. વિશ્વાસ નથી આવતો? તો જરા આપણી આસપાસ નજર કરીએ. આ બ્રહ્માંડના ગ્રહો એ એકદમ ચોક્કસ નિયમમાં સરે છે. વનસ્પતિને જુઓ, કેરીના ગોટલામાંથી ક્યારેય લીમડો ઉગ્યો છે? ના, હંમેશા આંબો જ ઉગશે. પ્રાણીઓનું વર્તન પણ નિશ્ચિત છે. અરે, આપણું પોતાનું શરીર, આપણું હૃદય હજારો વર્ષોથી એક જ નિયમ પ્રમાણે કામ કરે છે. આખું અસ્તિત્વ એક અતૂટ વ્યવસ્થામાં બંધાયેલું છે. અને સૌથી મહત્વની વાત શું છે ખબર છે? આ બધા નિયમો, આખી વ્યવસ્થા એ આપણે નથી બનાવી. એ તો બસ છે, એ કુદરતનો અસ્તિત્વનો સહજ નિયમ છે. આપણે એને ફક્ત સમજી શકીએ, એને શોધી શકીએ, પણ એને બદલી શકીએ નહીં. ઓકે, તો જો આખું અસ્તિત્વ એક વ્યવસ્થામાં છે, તો પછી પેલો એક અપવાદ કોણ છે જેની આપણે વાત કરી? બસ આ જ સવાલ આપણને આખી ચર્ચાના સૌથી મહત્વના મુદ્દા પર લઈ આવે છે. અને એ છીએ આપણે, માનવ. તો પછી મૂળ સવાલ આ છે, જો બ્રહ્માંડ વ્યવસ્થામાં છે, પ્રકૃતિ વ્યવસ્થામાં છે, પ્રાણીઓ વ્યવસ્થામાં છે, અરે આપણું પોતાનું શરીર પણ વ્યવસ્થામાં છે, તો પછી આપણા જીવનમાં, આપણા સંબંધોમાં આટલી બધી અવ્યવસ્થા, આટલો બધો સંઘર્ષ ક્યાંથી આવે છે? અને એનો જવાબ બીજે ક્યાંય નહીં પણ આપણા પોતાના અસ્તિત્વમાં જ છુપાયેલો છે. આપણું જે શરીર છે એ તો કુદરતના નિયમોનું પાલન કરે છે, એ વ્યવસ્થામાં છે,
પણ જે આપણું મન છે, આપણી ચેતના, એની પાસે કલ્પના કરવાની અને પોતાની મરજીથી પસંદગી કરવાની સ્વતંત્રતા છે. અને બસ અહીંથી જ બધી ગરબડ શરૂ થાય છે. અને આ જ આખી ચર્ચાનો સાર છે. આપણી કલ્પના કરવાની અને પસંદગી કરવાની જે સ્વતંત્રતા છે, એ આપણું સૌથી મોટું વરદાન છે. પણ જો એનો ઉપયોગ પેલી કુદરતી સાર્વત્રિક વ્યવસ્થાને સમજ્યા વગર કરવામાં આવે તો એ જ વરદાન આપણા માટે અભિશાપ બની જાય છે, આપણી અવ્યવસ્થાનું કારણ બની જાય છે. તો અંતે ચાલો આ એક વિચાર સાથે છૂટા પડીએ. શું જીવનમાં સુમેળ લાવવાનો માર્ગ દુનિયાને કે બીજાને નિયંત્રિત કરવાનો છે? કે પછી જે નિયમો, જે વ્યવસ્થા પહેલેથી જ અસ્તિત્વમાં છે તેને ફક્ત સમજી લેવાનો છે? આ એક સવાલનો જવાબ કદાચ આપણા જીવનને જોવાની આખી રીત બદલી શકે છે. વિચારવા જેવું છે, ખરું ને?